जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वानिमिनी उरुस्प्रानुजा कृतार्थम कृतार्थम न संशय। देश विदेश में वसता श्री मारा वल्लभना लाडीला सर्वे मारा वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना पुष्टि प्रसंग में आपणे सत्संग कदापि निष्फળ नहीं जतो एटले सत्संगनुं फळ पेला मूळ हमेशा मळ्या ज करीए छीए। विषे सत्संग विषे आपणे वाला वैष्णव पुष्टि प्रसंग करीए कि सत्संग क्यारे पण निष्फળ जतो ज नथी। एक बार वैष्णवे श्री गोकुलेश प्रभु ने विनंती करी कि कृपानाथ, आप रात दिवस भगवत प्रसंग कहेवानो परिश्रम ल्यो छो, पण अमे तो कोरा ने कोरा ज रहीए छीए, कशुं याद ज नथी रहेतुं, तो हवे करवुं शुं? आ सांभळी कृपासागर श्री गुसाईजी बोल्या अने कह्युं कि ते एक वेपारी हतो ने ते बहु धनवान हतो, एक पाय पण खर्चे नहीं अने कदी पण कथा वार्तामां पण जाय नहीं। उमर घणी मोटी हती, छळ कपट करी पैसानी तिजोरी भरी हती। आ प्रसंग श्री गुसाईजी वैष्णवने कहे छे कि तेना गाममां एक पुराणी રહેતા હતા। તે રોજ કથા કરતા। એક દિવસ પુરાણીજી શેઠને ત્યાં ગયા અને શેઠને કહ્યું કે શેઠજી, તમે કોઈ દિવસ કથામાં નથી આવતા, કથામાં તો રોજ અમૃત વરસે છે। આ સાંભળી શેઠે વિચાર્યું કે ચાલો કથામાં જો અમૃત વરસતું હોય તો એક દિવસ જઈને થોડું અમૃત પી આવીએ, એટલે જન્મ મરણનો ઝઘડો મટી જાય। અને પછી વિચારીને પૂછ્યું કે ત્યાં કોઈ લખાણ તો થતું નથી ને? જો વાલા વૈષ્ણવ, એ વેપારીની બુદ્ધિ કેવી કે અગર અમૃત તો આપણે પીવા માંડીએ તો કાંઈ લખાણ નથી થતું કે આ પી ગયો, એવી રીતના એમ કહે છે। તો પુરાણીએ કહ્યું કરે, નાના શેઠજી, ત્યાં તો માત્ર પ્રભુની વાતો જ કહીએ છીએ। શેઠ તો તે દિવસે સાંજે કથામાં ગયા, પણ વળી વિચાર્યું કદાપી લખાણ થાય માટે દૂર બેઠા કે કોઈ દેખે નહીં, એમ વિચારી જરા દૂર બેઠા, એક ભીતને અડીને બેઠા। થોડીક વારમાં તો શેઠની નિદ્રા આવી ગઈ। એટલે જે બહુ સત્સંગમાં જતા નથી તેને રુચિ ભાવ હોતો નથી, તો વાલા વિષ્ણુ એને સત્સંગમાં ઊંઘ આવી ગઈ, નિદ્રા આવી ગઈ કથામાં। હવે ઊંઘમાં કેટલીક વાર મોઢું ઘણાનું ખુલ્લું જાય છે, જે મોઢેથી શ્વાસ લે છે એનું મોઢું ઘણીવાર ઊંઘમાં ખુલ્લું રહી જાય છે। તો શેઠનું મોઢું પણ જરા પોળું થયું હતું। એવામાં ત્યાં થઈને કૂતરો જતો હતો। કૂતરાને હંમેશા પગ ઊંચા કરી લઘુશંકા કરવાની ટેવ હોય છે, તે પ્રમાણે તેણે પગ ઊંચા કરી પેલા વેપારી શેઠના મોઢામાં કૂતરું તો લઘુશંકા કરીને નાસી ગઈ। થોડી વાર શેઠ જાગ્યા। શેઠને ખારું ખારું લાગ્યું। આથી વિચાર કે કથામાં તો અમૃત વરસ્યું, પણ ખારું વરસ્યું, પણ ચાલો વરસ્યું તો ખરું, પણ હવે જન્મ મરણનો ઝઘડો તો મારો મટી ગયો। હવે થોડી વારે કથા બંધ થઈ ગઈ, બધા શ્રોતા ચાલ્યા ગયા। શેઠ ઉઠ્યા નહીં એટલે પુરાણીજીએ જાણ્યું કે શેઠજીને કથામાં બહુ રસ પડ્યો લાગે છે। આમ વિચારી પુરાણીજીએ પૂછ્યું કે કેમ શેઠજી, કથામાં કેવું અમૃત વરસે છે? શેઠજીએ કહ્યું કે આ પુરાણીજી, કથામાં અમૃત તો વરસે છે, પણ ખારું ખારું વરસે છે, તેથી જરા મોં બગડે છે। પણ પુરાણી આ વાતનો ભાવ ન સમજ્યા, કારણ કે તેના કૂતરાને લઘુશંકાની ખ્યાલ નહોતો, એટલે તેને આ વાત ન સમજાણી। આથી શેઠને ત્યાં પૂછવામાં આવ્યું કે તમારે પુણ્ય પહેલાં ભોગવવું છે કે? હવે પછી શેઠનું મૃત્યુ થયું એટલે ઉપર પૂછવામાં આવ્યું કે તમારે પુણ્ય પહેલાં ભોગવવું છે કે પાપ પહેલાં ભોગવવું છે? શેઠ તો બુદ્ધિશાળી હતો, એણે તરત સુધી આવીને બોલ્યા કે હા હા સરકાર, કથામાં એક દિવસ અમૃત પીધું હતું, પછી વિચાર્યું કે પાપ તો બહુ છે ને પુણ્ય તો થોડુંક છે, માટે પહેલાં પુણ્ય જ ભોગવી લેવા દો, પછી પાપ તો ભોગવવાનું જ છે। શેઠ બોલ્યા મારે પહેલાં તો પુણ્ય ભોગવવું છે। એટલે યમરાજાએ કહ્યું તમે આ ગાયનું પૂંછડું પકડો, તે ગાય તમે કહેશો ત્યાં લઈ જશે, પણ પુણ્ય પૂરું થતાં તમને તે જ સ્થળે છોડી દેશે। શેઠે ગાયનું પૂંછડું પકડ્યું અને કહ્યું કે હે ગૌ માતા, મને વૈકુંઠમાં લઈ જા। આ સાંભળતા ગાય એકદમ ઉડી, ઉડતા ઉડતા વૈકુંઠના દરવાજે આવી। ત્યાં પુણ્ય પૂરું થઈ ગયું એટલે શેઠને ત્યાં છોડી પાછી વળી ગઈ। અહીં પ્રભુના ચોકીદાર સેવકોને આવીને કહ્યું કે અરે પાપી, તું અહીં ક્યાંથી આવ્યો? એકદમ જતો રહે, અહીં પાપ્ય તો રહી શકતા જ નથી। આ સાંભળી શેઠે કહ્યું કે મને જરા શાંતિ તો લેવા દો, પછી જાઉં છું। એવામાં વિષ્ણુ ભગવાનની સવારી આવતી હતી। આ વખતે શેઠે પાહીમામ પાહીમામ એટલે મારું રક્ષણ કરો, રક્ષણ કરો એવું બૂમો પાડી। શ્રી વિષ્ણુ ભગવાને આ સાંભળી અને તરત જ સવારી ઊભી રખાવી। એટલે પેલા શેઠ દોડતા દોડતા ત્યાં ગયા અને વિનંતી કરી કે સરકાર, એક વાત મારે પૂછવી છે। પ્રભુએ કહ્યું કે કહું, પૂછો। એટલે શેઠે વિનંતી કરી કે શ્રી ભાગવતજી, શ્રી ગીતાજી વગેરે જે ભક્તિના ગ્રંથો તો છે તે ખરા છે કે ખોટા છે? પ્રભુએ કહ્યું અરે ખોટા સાથી,
એ તો બધા સાચા જ છે. એટલે શેઠે કહ્યું કે એક દિવસ હું કથામાં ગયો હતો, ત્યાં એવું આવ્યું કે જે જીવ એકવાર પ્રભુનું નામ લે તે કદી નર્કમાં ન પડે પણ અને વૈકુંઠમાં પણ જાય. આ વાત સાચી? પ્રભુએ કહ્યું કે હા, સાચી વાત છે. એટલે શેઠે કહ્યું કે પ્રભુના એકવાર સાક્ષાત દર્શન કરે એ નર્કમાં જાય ખરો? પ્રભુએ કહ્યું કે કદીએ નહીં. એટલે શેઠે કહ્યું કે હે કૃપાનાથ, કારણ કે તેની બુદ્ધિ વાણિયા બુદ્ધિ હતી એટલે તરત જ કહ્યું કે હે કૃપાનાથ, મેં પણ આપના દર્શન કર્યા છતાં આપના આ સેવકો મને નર્કમાં ધકેલી મૂકે છે. એટલે પ્રભુએ કહ્યું કે નાના, શેઠને વૈકુંઠમાં લઈ જાઓ. આ પ્રમાણે એક દિવસ ભાગવતની કથામાં જવાથી વૈકુંઠની પ્રાપ્તિ પણ થઈ ગઈ. જો વાલા વૈષ્ણવ, થોડો પણ સત્સંગ હોય છે એ પણ નિષ્ફળ જતો નથી. તો આ કથાનું ફળ એ નિષ્ફળ ન ગયું અને એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. હવે વાલા વૈષ્ણવ, આ પ્રસંગ ઉપરથી જણાય છે કે સહેજ પણ સત્કાર્ય નિષ્ફળ ક્યારેય નથી જતું. પ્રભુનું નામ તો એ અલૌકિક રસાયણ છે, તેનાથી જીવમાં અલૌકિકતાનો પ્રવેશ થાય છે. પ્રભુને એકવાર લીધેલું નામ, એકવાર કાને પડેલું નામ કદી નિષ્ફળ નથી જ જતું. તેથી પ્રેમ અને શ્રદ્ધાથી હંમેશા સેવા અને સ્મરણ કરવું જોઈએ. તો આવી રીતે સત્સંગનું થોડું ગમતું ફળ હતું, છતાં પણ શેઠનો વૈકુંઠમાં વાસ થયો. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. અને આગળ આપણે થોડો એક પુષ્ટિ પ્રસંગ જોઈએ કે બેલવનમાં ખીચડીનું મહાત્મય. આપણે જ્યારે વ્રજમાં જઈએ છીએ ત્યારે બેલવન આવે છે ને, ત્યાંનો પ્રસંગ છે કે એક વખત શ્રી ઠાકોરજી અને તેમની 16,108 ગોપીઓ વ્રજમાં રાસલીલા કરી રહ્યા હતા. તે દરમિયાનમાં લક્ષ્મીજીને પણ તેમની રાસલીલા જોવાની ઈચ્છા થઈ. હવે તે રાસલીલા જોવા વ્રજ પહોંચ્યા, પરંતુ શ્રી કૃષ્ણની રાસલીલા જોવા માટે માત્ર ગોપીઓને જ પરવાનગી હતી, બીજા કોઈને નહીં. તેથી મા લક્ષ્મીને બહારથી અટકાવી દીધા. આથી તે ઘણા દુઃખી થઈ ગયા. પછી મા લક્ષ્મી વૃંદાવન તરફ મોઢું કરીને બેસી ગયા અને તપસ્યા કરવા લાગ્યા કે મારે રાસલીલા દર્શન ન થયા. એમ પશ્ચાતાપ કરતા તે વૃંદાવન તરફ મોઢું રાખી અને તપસ્યા લક્ષ્મીજી કરવા લાગ્યા. હવે કહેવામાં આવે છે કે જ્યારે મા લક્ષ્મીજી તપસ્યા માટે બેઠા હતા ત્યારે શ્રી કૃષ્ણ રાસલીલા કરી ઘણા થાકી ગયા હતા. તેમને ઘણી ભૂખ લાગી હતી. પછી મા લક્ષ્મીએ પોતાની સાડીનો એક ભાગ ફાડી અને તેનાથી અગ્નિ પ્રગટાવી પછી અગ્નિ પર તેમણે ખીચડી બનાવીને શ્રી કૃષ્ણને ખવડાવી હતી. જો, કારણ કે આ તો પ્રભુ છે, ગમે તે કરી શકે. એમ લક્ષ્મીજીએ તરત જ સાડીનો છેડો ફાડી અગ્નિ કરી અને ખીચડી બનાવી અને શ્રી ઠાકોરજીને ખવડાવી. હવે આ જોઈને શ્રી કૃષ્ણ તો પ્રસન્ન થઈ ગયા. પછી મા લક્ષ્મીએ શ્રી કૃષ્ણજી સમક્ષ વ્રજમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી કૃષ્ણજીએ તેમને પરવાનગી પણ આપી દીધી. કહેવામાં આવે છે કે આ કથા પોષ માસની હતી. એવામાં આ મહિનામાં વ્રજમાં મોટા મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે મા લક્ષ્મીજી આજે પણ અહીંયા કનૈયાની પૂજા કરે છે. પોષ મહિનામાં જ્યારે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુરુવારના દિવસે ખીચડી મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. અને આપણે એક ઢોળ પણ જાણીતું છે કે નંદરાણી તારા કેટલા જન્મની રે કમાણી રે, લક્ષ્મીજી તારા ઘેર પાણી ભરે. એટલે ખુદ લક્ષ્મીજી પ્રભુની પટાણી તરીકે આવ્યા હતા. તો કૃષ્ણએ લક્ષ્મીજીને વ્રજમાં રહેવાનો આવકારો આપ્યો હતો. એટલે ત્યાં ખીચડી મહોત્સવનું આયોજન પણ કરવામાં ગુરુવારના દિવસે મેળામાં આવે છે. અને મેળામાં જે ભક્ત આવે છે તે પોતાની સાથે ખીચડી બનાવવાની સામગ્રી પણ લાવે છે. તેઓ અહીં ચૂલો બનાવે છે અને બેસીને ખીચડી બનાવે છે અને આ ખીચડીને પ્રસાદના રૂપમાં વેચવામાં આવે છે. તો આમ આ બેલવનમાં ખીચડીનું મહત્ત્વ જે લક્ષ્મીજી સાથે સંકળાયેલું છે, ઠાકોરજી લક્ષ્મીજીનું, તે પ્રસંગ વાલા વૈષ્ણવ અહીંયા પૂરો થાય છે. આમ મારા બંને પ્રસંગો અહીંયા પૂરા થાય છે. અને આ બંને પ્રસંગો કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને વાલા વૈષ્ણવ ક્ષમા આપશોજી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ.